सूरत की लिंबायत पुलिस ने गुप्त सूचना के आधार पर लिंबायत इलाके से फर्जी डॉक्टर को पकड़ा। झोला छाप डॉक्टर बिना किसी अधिकार व प्रमाण पत्र के प्रैक्टिस कर रहे थे। सूरत की लिंबायत पुलिस ने स्वास्थ्य विभाग की टीम के साथ मिलकर सफल छापेमारी की। यह फर्जी झोला छाप फर्जी डॉक्टर का सर्टिफिकेट बनवाकर और खुद को डॉक्टर बताकर मरीज का इलाज कर रहे थे। सूरत की लिंबायत पुलिस और स्वास्थ्य विभाग की टीम ने 3 अलग अलग जगहों पर छापेमारी की, जिसमें 3 नकलची डॉक्टरों को गिरफ्तार किया गया, जिसमें बिना अधिकार के प्रैक्टिस करने वाले आरोपी डॉक्टर राजेश यादव, धर्मेंद्र यादव, महिला फर्जी डॉक्टर रीना आदित्य कलिता को गिरफ्तार करने में सफलता मिली, जिसमें लिंबायत पुलिस को नशीली दवाएं और चिकित्सा उपकरण मिले और 1,12,794 रुपये का माल मत्ता जब्त किया गया। लिंबायत पुलिस ने इन्फॉर्मेशन मળી હતી કે लिंबायत પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।